તો સૌથી પહેલા જોઈએ આપણે જનરલ કેટેગરીનો કટ ઓફ. જનરલ કેટેગરીનો કટ ઓફ જે આમાં પ્લસ માઇનસ કરવાના તમારે 5. જો તમે જનરલમાંથી હોય તો તમે કોમેન્ટ કરો તમારા માર્ક. આમાં +5 પ્લસ માઇનસ કરવાના. જનરલમાં તમે હોય તો કોમેન્ટ કરો. અને ફિમેલની વાત કરીએ તો આપણે આમાં +5 કરવાના, માઇનસ નહીં +5 કરવાના તમારે. ફિમેલ માટે કટ ઓફ એટલું જ રહેશે 104 થી 112. જો તમારે આટલા માર્ક થતા હોય તો તમારે ફાઇનલ સમજવાનું. જનરલની વાત કરું છું ફિમેલ માટે. જનરલમાંથી ફિમેલમાં જો તમે 112 માર્ક થાય છે તો કોમેન્ટ કરો તમે. ને બધા તમે કોમેન્ટ કરો તમારા માર્ક. હવે જોઈએ આપણે ઓબીસીનું કટ ઓફ. ઓબીસીનું કટ ઓફ ગાયો માટે 118 થી 125. તમારે આમાં 5 પ્લસ કરો. માઇનસ આમાં નહીં થાય. તમારે +5 કરવાનું. માઇનસ આમાં નહીં થાય. જો તમારે 180 પ્લસ થાય છે તો તમારે ફાઇનલ સમજવાનું. ને તમે ઓબીસીમાંથી છો તો તમે કોમેન્ટ કરો તમારા માર્ક. ઓબીસીની વાત કરીએ તો આપણે 118 થી 125 સુધી +5 ગણીને ચાલવાના. ફિમેલની વાત કરીએ તો ઓબીસીની આપણે 98 થી 105. આમાંય તમારે 5 પ્લસ કરવાના. જો તમે ઓબીસીમાંથી છો તમારા માર્ક એટલા થાય છે તો તમારે ફાઇનલ સમજવાનું. આમાં માઇનસ નહીં થાય. આમાં +5 સમજવાનું તમારે. આ છે ઓબીસીનું કટ ઓફ. ભાઈઓ માટે ઓબીસીનો કટ ઓફ. આમાં બંનેમાં 5 પ્લસ કરવાના તમારે. હવે જોઈએ છે ઈડબ્લ્યુએસનો કટ ઓફ. ઈડબ્લ્યુએસનો કટ ઓફ તમારે હાલમાં મેલ જોઈ શકો છો 115 થી 122. આમાં તમારે -5 કરવાના. જો 122 ઈડબ્લ્યુએસ હોય તો તમે સમજ. આમાં પ્લસ કરવાના થાય નહીં. આમાં માઇનસ છે. જો તમારે ઈડબ્લ્યુએસમાં એટલા માર્ક હોય તો તમારે ફાઇનલ સમજવાનું. મેલ માટે વાત કરું છું. હવે વાત કરું છું ફિમેલ માટે. ફિમેલ માટે ઈડબ્લ્યુએસ. હવે વાત કરીએ ફિમેલ માટે. ફિમેલ માટે 95 થી 100 સુધી. જો તમારે એટલા માર્ક થતા હોય તો તમારે ફાઇનલ સમજવાનું ઈડબ્લ્યુએસ માટે. આમાં પ્લસ કરવાના થતા નથી. આમાં -2-3 થઈ શકે. જો તમે ડબ્લ્યુએસ ફિમેલમાંથી છો ને તમારે એટલા માર્ક થાય છે તો કોમેન્ટ કરો. ભાઈઓ માટે એટલા માર્ક હોય તો ફાઇનલ. ફિમેલ માટે આમાં -2-3 થશે. હવે વાત કરીએ છીએ એસટી માટે. તો એસસી કેટેગરી માટે તમારા માર્ક ભાઈઓ માટે 112 થી 117. આ તમારે ફાઇનલ સમજવાનું. આમાં 2 માર્ક થશે. માઇનસ નહીં થાય. +1 થી 2 હાલવાનું. જો તમારે એટલા માર્ક થતા હોય એસટી માટે, એસસી માટે ભાઈઓને તો તમારે ફાઇનલ સમજવાનું. અને આપણે વાત કરીએ છીએ ફિમેલ માટે 92 થી 97. જો એસસીમાં તમારે ફિમેલમાં એટલા માર્ક થતા હોય તમારે ફાઇનલ સમજવાનું. આમાં પ્લસ કે માઇનસ થશે નહીં. હવે જોઈએ છે એસટી માટે. એસટી માટે મેલમાં જોઈએ 95 થી 103. તો તમારે આમાં +2 થી +3 કરવાનું. માઇનસ નહીં થાય. તમારે એટલા માર્ક હોય તો કોમેન્ટ કરો તમે. એસટી કેટેગરીના માણસો તમારે 95 થી 103 ભાઈઓ માટે થતું હોય તો કોમેન્ટ કરો. ને આપણે વાત કરીએ ફિમેલ માટે. એસટીના ફિમેલ તમે કોમેન્ટ કરો તમારા માર્ક. હું તમને રિપ્લાય આપીશ ને કહીશ કે તમારો સાથ છે કે નહીં. આપણે વાત કરીએ 82 થી 88 થતા હોય આમાં +2 કરવાના તમારે. તો તમારો સાથ છે 100%. તો આપણે જોયું
અંદાજિત ફાઇનલ મેરિટ સેપ સ્કોર. તો આપણે જોઈ શકો છો બધી કેટેગરીના માર્ક તમે. યાદ રાખો કટઓફ દર વર્ષ બદલાઈ શકે. જો તમારા માર્ક આ રેન્જમાં આવે છે તો તમને મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવવાની સંભાવના વધારે છે. આ કટઓફ અંદાજિત છે. ગુણ વધે તો સારા બ્રાન્ચ મળવાની શક્યતા વધુ રહે છે. અને તમે જોઈ શકો છો ગુજરાત પોલીસની નવી ભરતી આવવામાં છે 13,591. આગામી ભરતી છે તો તમે તૈયારી માટે ચૂકશો નહીં. અને ગુજરાત પોલીસની ભરતી સંબંધિત તમામ અપડેટ માટે હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. નવી ભરતીની અપડેટ, તમામ ભરતીની સૌથી ઝડપી અપડેટ, એક્ઝામ, કોલ લેટર, મોક ટેસ્ટ, પ્રેક્ટિસ યર, કટઓફ, મેરિટ બધું આ ચેનલમાં મૂકવામાં આવશે. તો ચેનલ વારે જોડાઈ રહો. થેન્ક યુ સો મચ.